જૂનાગઢ જિલ્લા રાસ ગરબા સ્પર્ધા 2025માં પ્રથમ સ્થાન હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ માળિયા હાટીનાએ મેળવ્યું છે। જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન થયું હતું। જિલ્લાના વિવિધ ગામડાઓ અને શહેરમાંથી આવેલા યુવક અને યુવતીએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો છે। આ સ્પર્ધામાં માળિયા હાટીના તાલુકાનું પ્રતિનિધિત્વ કરનારી હાટીય ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ પ્રથમ વિજેતા બન્યો હતો। વિજયની ખુશીમાં માળિયા હાટીના મહારાણા પ્રતાપસિંહ ચોક ખાતે વિજય ઉત્સવ ઉજવાયો હતો। વિજય ઉત્સવ પ્રસંગે હાટીય ક્ષત્રિય સમાજના આગેવાનો, ગ્રામજનો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હાટીય ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે। આ ગ્રુપ દેશના અનેક રાજ્યોમાં સૌરાષ્ટ્રની પરંપરાગત મણિયારો રાસ રજૂ કરી પ્રશંસા મેળવી ચૂક્યું છે। વિજય ઉત્સવ પ્રસંગે રાજ્ય કક્ષા સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ અને પ્રાર્થના કરવામાં આવી છે। આ વિજયથી માળિયા હાટી તાલુકાનું ગૌરવ વધ્યું છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયા હાટીના। આજ રોજ જૂનાગઢ જિલ્લા રાસ ગરબાની સ્પર્ધા જે યોજાઈ હતી એમાં આજે પરિણામ જાહેર થયું છે। એમાં સૌપ્રથમ શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાસ ગ્રુપ પ્રથમ નંબરે પ્રાપ્ત થયો છે। તો સૌ અમારા આગેવાનો અને વડીલો અને યુવાનોએ સાથ આપ્યો એ બદલ અમે સૌના આભારી છીએ। અને હમણાં જ તાજેતરમાં એટલે કે કલા મહાકુંભની સ્પર્ધામાં જે પ્રથમ નંબર એમાં પણ અમે પ્રાપ્ત કર્યો, એટલે બંને નંબરો અમે માળિયા તાલુકાને અર્પણ કર્યા છે। એ વાતની અમને ખુશી છે અને આવનારા દિવસોમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈને અમે જવાના છીએ પ્રદેશ કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ। ત્યારે અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જૂનાગઢ જિલ્લાને અમે આ બંને સારું પરિણામ આપી અને માતાજી પાસે પ્રાર્થના કરીએ। જય માતાજી। નિશ્ચિતભાઈ સિસોદિયા, માળિયા ક્ષત્રિય સમાજના આગેવાન છું અને લીમડા ચોક ગરબી મંડળનો પણ આગેવાન છું। માળિયા ખાતે જૂનામાં જૂની ગરબી આખી ક્ષત્રિય સમાજની લીમડા ચોક ગરબી મંડળ જે છે એમાં હમણાં તારીખ 6ના ગુજરાત સરકાર દ્વારા રાસ ગરબા હરીફાઈનું આયોજન કરેલું હતું। એમાં અમારા લીમડા ચોક ગરબી મંડળે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। થોડાક ટાઈમ પહેલાં જ ખેલ મહાકુંભમાં એમાં પણ જે અમારા લીમડા ચોક ગરબી મંડળ ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ભાગ લીધો હતો એમાં પણ પ્રથમ નંબર આવેલો છે। એમાં પણ ઝોન કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોનમાં રમવા જવાના છે અને ગુજરાત રાજ્ય લેવલે પણ પ્રથમ નંબર રમવા જવાના છે। અમારા ટીમને ખૂબ જ ધન્યવાદ આપું છું યુવાનોને કે અથાગ મહેનત કરી અને સારા રાસ રજૂ કરી અને ક્ષત્રિય સમાજ અને લીમડા ચોક ગરબી મંડળનું ખૂબ જ ગૌરવ વધાર્યું છે। એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું।